26મી માર્ચ 2024 મંગળવાર। આજના શુભ સંદેશમાં ઈસુના જાહેર જીવનને અંતે 2 બનાવો બનવામાં તેની આગાહી છે। એ 2 બનાવો જોતા ઈસુને વિચાર આવી શકે જ કે તેમની મહેનત પાણીમાં ગઈ। તેમના 3 વર્ષના જાહેર જીવન દરમિયાન તેમનો પડછાયો બની રહેલા એક શિષ્ય જેમનું નામ યહૂદા છે, તેઓ થોડા પૈસાની લાલચે ઈસુને પકડાવી દેવા સંમત થઈ ગયા છે। ઈસુએ યહૂદાને કરેલો પ્રેમ આપેલું શિક્ષણ નકામું ગયું હોય એમ ઈસુને લાગે જ। બીજા એક શિષ્ય તો ઈસુના ખૂબ જ અંગત મિત્ર છે, જેમના પર ઈસુને ખૂબ વિશ્વાસ છે। તેમનું નામ છે પીતર। પીતર ઈસુનો 3 વાર નકાર કરવાના છે। ઈસુને લાગે જ કે પીતર પાછળ ખર્ચેલી ઈસુની શક્તિ નકામી ગઈ। જોકે બીજા યશાયા કહે છે કે એ વ્યક્તિને પ્રભુ કહે છે કે પ્રભુ તે વ્યક્તિનો મહિમા વધારશે। આજના શુભ સંદેશમાં યહૂદાના ચાલ્યા ગયા પછી ઈસુ બોલે છે કે તેમને મહિમા પ્રાપ્ત થયો છે। ઈસુને લાગે છે કે તેમણે યહૂદાને જવા દઈને પ્રભુની યોજના પૂરી કરી છે અને એમ પ્રભુનો મહિમા કર્યો છે, તો પણ પ્રભુ ઈસુનો મહિમા ટૂંક સમયમાં જ કરશે જ। પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ।